બાયોટેકનોલોજીના સંશોધન દ્વારા વિદેશમાં નવા પાક અને નવા ફળોનું સંશોધન થઈ રહ્યું છે। ભારતમાં બાયોટેકનોલોજી પાકોને મંજૂરી નથી। એક ખેડૂત તરીકે દુનિયામાં આ સમાચાર જાણવા તમને ગમશે। ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં પર્પલ જીએમ ટોમેટો એટલે કે જીનેટિકલી મોડિફાઈડ જાંબલી ટામેટાની સત્તાવાર રીતે મંજૂરી આપી છે। શું છે આ જાંબલી ટામેટા? વૈજ્ઞાનિકો કહે છે કે આ કોઈ સામાન્ય ટામેટું નથી, પણ વિવિજ્ઞાન અને ટેકનોલોજીનો આવિષ્કાર છે। આ ટામેટા સ્વાસ્થ્ય માટેનો એક અનોખો સંગમ છે। આ પર્પલ ટામેટાની શોધ યુકે ના નોર્વિચમાં આવેલી જ્હોન ઇન્સ સેન્ટર ના પ્રોફેસર કેથી માર્ટિન દ્વારા વિકસાવવામાં આવ્યા હતા। 2008માં તેના પર સંશોધન શરૂ થયું હતું। જીએમ એટલે જેનેટિકલી મોડિફાઈડ। વૈજ્ઞાનિકોએ સ્નેપડ્રેગન નામના ફૂલમાંથી 2 જેનીનો લઈને તેને સામાન્ય લાલ ટામેટામાં ઉમેર્યા। આ ફેરફારને કારણે ટામેટાનો રંગ લાલને બદલે ઘટ્ટ જાંબલી થઈ ગયો। આ ટામેટામાં એન્થોસાયનિન નામનું તત્વ ખૂબ જ ઊંચા પ્રમાણમાં હોય છે। આ એ જ એન્ટીઓક્સિડન્ટ છે જે બ્લૂબેરી અને જાંબુમાં જોવા મળે છે। સામાન્ય ટામેટામાં આ તત્વ હોતું નથી। શું છે આ ટામેટાનો લાભ? તો નોંધો કે ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગોમાં જોવા મળ્યું કે જેમને આ જાંબલી ટામેટા ખવડાવવામાં આવ્યા તેમનું આયુષ્ય 30% જેટલું વધી ગયું અને કેન્સર સામે લડવાની શક્તિ મળી। બીજું, સામાન્ય લાલ ટામેટા જલ્દી બગડી જાય છે, પણ આ જાંબલી ટામેટા બમણા સમય સુધી તાજા રહી શકે છે। તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ હૃદયની બીમારીઓ અને સોજા ઘટાડવામાં મદદ કરે છે। અમેરિકાએ આ ટામેટાને સપ્ટેમ્બર 2022માં ઉગાડવા માટે સુરક્ષિત જાહેર કર્યું હતું। 2024થી અમેરિકામાં હોમ ગાર્ડનર્સ ઘરે બગીચો બનાવનાર માટે તેના બીજ વેચવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। કેનેડા, ન્યૂઝીલેન્ડ અને હવે ઓસ્ટ્રેલિયા એ પણ આ ટામેટાને મંજૂરી આપી છે। ભારતમાં ફક્ત જીએમ કપાસને મંજૂરી છે। હાલમાં પર્પલ જીએમ ટામેટાને મંજૂરી મળી નથી। ભારતમાં જીએમ પાકો જીએમ ક્રોપ્સ માટેના નિયમો ખૂબ જ કડક છે। હજુ તો આપણે બોલગાર્ડ કપાસ પછી આવનારી નિંદામણ નાશક પ્રતિકારક ટેકનોલોજીની રાહ જોઈ રહ્યા છીએ। ફરી મળીશું આવતા અંકે નવી માહિતી અને નવી વિગતો સાથે। ત્યાં સુધી વાંચતા રહો કૃષિ વિજ્ઞાન। લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કૃષિ વિજ્ઞાન।